ખેડૂતની ચર્ચાની વચ્ચે ખેડૂત કહી રહ્યો છે કે ચોમાસું મારું ક્યાં છે, વરસાદ ખેંચાયો છે, શું સપના ખેંચાયા છે। ગુજરાતનો અન્નદાતા આજે આકાશ તરફ આશાભરી નજરે જોઈ રહ્યો છે। જૂન મહિનો અડધો પૂરો થઈ ચૂક્યો છે, પરંતુ મેઘરાજાની મહેર હજુ સુધી નથી। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને ખાસ કરીને જેતપુર પંથકમાં ખેડૂતો માટે વરસાદની રાહ હવે ચિંતામાં ફેરવાઈ ગઈ રહી છે। ત્યારે શું થઈ રહ્યું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। આભ સામે મીટ માંડીને બેઠેલો અન્નદાતા, આંખોમાં વરસાદના સપના અને મનમાં હજારો ચિંતાઓ। દર વર્ષે આ સમય સુધી લીલાછમ દેખાતા ખેતરો આજે કોરા ધાકોર છે। ધરતી તરસી રહી છે અને તેની સાથે ખેડૂતોના અરમાનો સુકાઈ રહ્યા છે। ચોમાસું સામાન્ય રીતે 15 જૂન સુધી ગુજરાતમાં બેસી જતું હોય છે, પરંતુ આ વર્ષે જૂન અડધો વીતી ગયો છે, છતાં વરસાદના કોઈ વાવડ નથી। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને ખાસ કરીને જેતપુર પંથકમાં ખેડૂતો તમામ તૈયારીઓ પૂર્ણ કરીને બેઠા છે। મોંઘા ભાવના બિયારણ, ખાતર, દવાઓ ખરીદી લેવામાં આવી છે, પરંતુ વરસાદના અભાવે ખેતરો હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે। ખરેખર જો વરસાદ થઈ જાય તો કુદરત પાસે આપણે પ્રાર્થના કરીએ, અને બીજું કે સરકાર પણ થોડી ઘણી જો પ્રોબ્લેમમાં હોય ખેડૂત તો કંઈક વિચારણા કરે કે ભાઈ શું કરવું એમાં। ખાતર બિયારણના ભાવ જે વધ્યા છે અને આ જે ફેલ ગયું છે એ મોડું વાવેતર થાય તો પહેલો પ્રશ્ન તો એ છે જે આજે માલ ઢોર જે રાખે છે એને નિરણનો મોટો પ્રશ્ન છે, એટલે કોઈ નિરણ કોઈ પાસે છે નહીં। હવે કલાક ટૂંકમાં વરસાદ મોડો થશે, માનો કે 20 દિવસ મહિનો દિવસ વરસાદ મોડો થશે તો કોઈ પાસે નિરણ નથી, કોઈ પાસે વાપરવાના પૈસા નથી। ખેડૂત તો અત્યારે ખેતી શેના ઉપર ખેતી કરે છે તો ખેતી આધારિત છે, તો આજે કોઈ હપ્તા ભરવા આ તે કરવું તો ખેડૂત પાસે જો આવક જ નહીં હોય તો શું કરશે। કેટલાક ખેડૂતોએ આશાના આધારે કપાસ અને મગફળીનું ઓરમાણ વાવેતર કરી દીધું છે, પરંતુ પૂરતો વરસાદ ન પડતા હવે પાકને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે। સતત વધી રહેલી ગરમી અને ઉકળાટના કારણે જમીનમાં ભેજનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે કપાસનો નાજુક ભાગ બળી જવાની અને મગફળીમાં યોગ્ય ઉગાવો ન આવવાની આશંકા વધી રહી છે। વાવેતર કરી દીધું છે અને જે થોડું ઘણું અમારે પાણી છે એનું અમે ટપક દ્વારા અથવા ધોરિયા દરવાજી છે એ અમે પાઈ રહ્યા છીએ, પણ આ સમયમાં વરસાદનું આગમન થઈ ગયું હોય પણ અટાણે વરસાદ ખેંચાતા અને આગાહીકારોનું એવું કહેવું છે કે હજી વરસાદ ખેંચાશે, કોઈ હજી સંભાવના નથી આવનારા 10-12 દિવસ સુધી। એટલે અટાણે અમે મુશ્કેલીમાં મુકાણા છીએ, કારણ કે થોડું ઘણું અમારી પાસે હજી પાણી હતું એનું અમે વાવેતર કરી દીધું છે, અને જો વરસાદ ખેંચાશે તો અમારું જે વાવેતર છે એ આ મોંઘા ભાવના બિયારણ ખાતર લઈ અને જે વાવ્યું છે એ અમારે ફેલ જવાની ભીતિ સેવાઈ રહી છે। બીજી તરફ જે ખેડૂતો હજુ વાવેતર કરી નથી શક્યા તેમની ચિંતા પણ ઓછી નથી, કારણ કે જો વરસાદ વધુ સમય સુધી ખેંચાશે તો વાવણી મોડી થશે અને મોડી વાવણીનો સીધો પ્રભાવ ઉત્પાદન પર પડશે। ખેડૂતોનું કહેવું છે કે જો વાવણી 1 મહિનો પાછળ ધકેલાશે તો ચોમાસું પૂર્ણ થતાં પાકને પૂરતું પાણી નહીં મળે, પરિણામે મહેનત અને મૂડી બંને જોખમમાં મુકાઈ જશે। ઘણા ખેડૂતો દેવું કરીને અથવા પોતાની જીવનભરની બચત ખર્ચીને ખેતી માટે જરૂરી સામગ્રી ખરીદી ચૂક્યા છે। હવે વરસાદ નહીં આવે તો માત્ર પાક જ નહીં પરંતુ ખેડૂતોના સપનાઓ પણ સુકાઈ જવાની ભીતિ છે। ખેતીની સાથે પશુપાલન કરતા ખેડૂતો માટે પણ સ્થિતિ વિકટ બની છે। ચોમાસું મોડું થતાં પશુઓ માટેનો ઘાસચારો, નિરણ પણ ખૂટી ગયા છે। એક તો ખાતરના ભાવ મોંઘા હતા એટલે ખાતરનું ખરીદી કરી વાવેતર કર્યું, બિયારણના ભાવ પણ મોંઘા હતા, દવાના ભાવ પણ મોંઘા હતા, એટલે ખેડૂતોને ખર્ચામાં જે ઉત્પાદન થઈ જાય ને 25% તો ખર્ચો કરી નાખે છે ખેડૂતો। તો આ ખર્ચો જે વાવેતર કરેલું ખેડૂતોનું જે મગફળીનું વાવેતર કર્યું છે એમાં જે અત્યારે ઉગાવવામાં તકલીફ છે આ ગરમીના હિસાબે, વરસાદ ખેંચાણોના હિસાબે, તો એ ખેડૂતોને પણ નુકસાન છે, જેને વાવ્યું છે એને પણ નુકસાની છે, અને નથી વાવ્યું એ ખેડૂત પણ ચિંતામાં છે, કારણ કે ક્યારે વાવેતર થાય તો મોડું વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન ઘટે તો ભાવ તો છે નહીં માર્કેટની અંદર, જણસીના ભાવ નથી, તો ભાવ ન મળે તો ખેડૂતોને આ વર્ષ આમ જોવો એટલે ખેડૂતો માટે આ વર્ષ વરસાદ ખેંચાણો ફૂલે ફૂલ તો આ વર્ષ તદ્દન નિષ્ફળ ખેડૂતોને જશે। હવામાન વિભાગ આગાહીઓ કરી રહ્યું છે, પણ હવે ખેડૂતોને આગાહી નહીં વરસાદ જોઈએ છે। દરેક નજર આકાશ પર ટકેલી છે, દરેક હોઠ પર પ્રાર્થના છે અને દરેક હૃદયમાં એક જ પ્રશ્ન ગુંજી રહ્યો છે, હે મેઘરાજા હવે તો મહેર કરો।
કારણ કે વરસાદ આવશે તો ખેતરોમાં હરિયાળી આવશે, અન્નદાતાના ચહેરા પર સ્મિત આવશે. નહીં તો કપાસ, મગફળી અને ખેડૂતોના સપનાઓ પર સંકટના વાદળો ઘેરાઈ શકે છે. નરેશ ભાલિયા, ઝી મીડિયા, રાજકોટ.